મિઠાઈ બનાવો છો કે કોમર્શિયલ ગેસનું ગોડાઉન? નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારો તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળતી વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગની માનસિકતા કેવી? રહેણાંક વિસ્તારમાં 40 ઉપર કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાથે વેપારી બનાવી રહ્યા છે મીઠાઈઓ. હનુરામ મીઠાઈવાળાની મીઠાઈ સિયાણીબાગ વિસ્તારમાં કાછિયા પટેલની વાડીમાં બની રહી છે. વડોદરા ફાયર વિભાગના અધિકારીઓ આ વાતથી અજાણ. સિયાણીબાગ વિસ્તારમાં 35થી 40 ગેસ સિલિન્ડર સાથે આ રીતે મીઠાઈ બનાવવું કેટલું યોગ્ય? ફાયર વિભાગના અધિકારી ચેકિંગ હાથ ધરવા માટે વાડી પહોંચ્યા ત્યારે મીઠાઈવાળાએ મુખ્ય દરવાજા સાથે અન્ય દરવાજાનો ઓફિસ પણ બંધ જોવા મળી. ફાયર વિભાગના અધિકારીને પણ દરવાજા ખોલવા માટે પ્રતીક્ષા કરવી પડી. ફાયર વિભાગની ટીમ જ્યારે અંદર પહોંચે તે પહેલાં 35થી 40 ગેસ સિલિન્ડર સગેવગે કરવામાં આવ્યા. હનુરામ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ મીઠાઈવાળાએ ફાયર વિભાગની એનઓસી નથી લીધી. પ્રતાપ ડામોર, ફાયર વિભાગ સ્ટેશન અધિકારી, દાંડિયા બજાર. ફાયર વિભાગના અધિકારી દ્વારા B10ની નોટિસ ફટકારી. ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સલામતી પગલાં અધિનિયમ 2013ની કલમ 57ની પેટા કલમ 1 દ્વારા B10ની મંજૂરી લેવી જોઈએ. ગઈકાલે કાછિયા પટેલની વાડીમાં ચાલતી હનુરામની કાજુ કતરી ફેક્ટરી પર ખોરાક શાખાનું ચેકિંગ હતું. અગાઉ પાલિકાની ખોરાક શાખા દ્વારા 31 ફૂડ આઇટમ સબ સ્ટાન્ડર્ડ લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. તેમાં હનુરામ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડની મીઠાઈ પણ હતી. પ્રશ્ન એ થાય છે કે રહેણાંક વિસ્તારમાં આવેલ વાડીમાં 50થી 60 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પરવાનગી કોણ આપી રહ્યું છે? ચીફ ફાયર ઓફિસરની મીડિયામાં જાણ કરતા કહ્યું કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પરવાનગી પોલીસ વિભાગ પાસે લેવી જોઈએ. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પરવાનગી પોલીસ વિભાગ નથી આપતી. એસીપી અશોક રાઠવા, સી ઝોન. પુરવઠા વિભાગ હવે શું કાર્યવાહી હાથ ધરશે તે જોવા જેવું રહ્યું. પાલિકાની ખોરાક શાખાની જેમ ફાયર વિભાગનું બંધ બારણે સેટિંગ, તે મોટો પ્રશ્ન. બાઇટ પ્રતાપ ડામોર, ફાયર વિભાગ સ્ટેશન. વડોદરા કાછિયા પટેલની વાડીમાં તમે ચેકિંગ કરવામાં આવ્યા, શું અંદર તમને જોવા મળ્યું? અંદર અમે જ્યારે ચેકિંગ કરવા ગયા ત્યારે જે નીતિ નિયમ પ્રમાણે જે એમને બોટલો જે ફાયર એક્સટિંગ્વિશર લગાવેલા છે અને બધા એ છે, પણ જે ગેસના બોટલો કોમર્શિયલ વાપરે છે એ શું છે કે જે અંદર વાપરે છે એના એમને નોટિસ આપી દીધી કે તમારે બહાર રાખવા. ટોટલ કેટલા બોટલો છે? આ તો આખું ગેસનું ગોડાઉન લાગે છે. નહીં, લગભગ 15થી 20 બોટલો છે. 15થી 20 બોટલ છે. અચ્છા, બીજું તમને શું જોવા અંદર પેલે મીઠાઈ બનાવે છે, એમાં આ લોકો ઉપયોગ કરી રહ્યા છે. તો ફાયર સેફ્ટીની એનઓસી તમે એનઓસી ચેક કરી પણ એમની પાસે નથી, પણ અમે નોટિસ એમને આપી દીધી છે એનઓસી લેવા માટેની. શેની નોટિસ આપી છે? આપણે એનઓસી લેવા માટે. અચ્છા. અને જે ગેસના બોટલ છે એનું બહાર એ બનાવવાનું ગેસ બેંક બનાવી એના માટેનું અમે આપી દીધેલ છે. બનાવી રહ્યા છે યોગ્ય છે? આટલી બધા બોટલો સાથે રાખીને જે કરી રહ્યા છે યોગ્ય તો આટલા બધા ના વપરાય અંદર, કે 4-5 હોય તો બરાબર છે, પણ આ તો 10 થી 15 છે એટલે વધારે છે, એટલે એમને કહી દીધું કે તમે બહાર કાઢી નાખો, એટલે બહાર કાઢી નાખેલા. ફાયર સેફ્ટીના સાધનો હતા ખરી? હા, સાધનો તો છે. અચ્છા, તો આ કોમર્શિયલ બોટલ છે રાખે છે, તો પછી આ પુરવઠા વિભાગની પણ જવાબદારી? તો એ પરવાનગી એમને હોય છે, પણ આમાં શું છે કે હવે પરવાનગી કાયદેસર એ છે વાડી છે, એટલે વાડીમાં જમવાનું એવું બનાવતા હોય એટલે એમની પાસે તો હશે તો ખરું જ, પણ અમને અત્યારે કોઈ જાણવા મળેલ નથી. એટલે ભાડુઆત ને ભાડું લીધું છે, ભાડેથી લીધી છે જગ્યા. બીજું કોઈ ગેરરીતિ કંઈ જોવા મળ્યું? બીજું કોઈ ગેરરીતિ નહીં. તમે આયા ત્યારે દરવાજો પણ ખોલવામાં નતો આવતો? અમે આયા ત્યારે એમને એવું હતું કે પ્રેસવાળા બહાર ઊભેલા છે અને કોઈ અમારું વધારે ચગાવ દેશે એમ કરીને એમને દરવાજો ખોલેલ નહોતો, પણ પછી અડધો કલાક અમે એમની રાહ દેખી, એના પછી અમારા મેન દરવાજો ખોલીને અમને અંદર ચેકિંગ કરવા દીધેલ છે. અચ્છા, નોટિસ આપીને પછી સંતોષ? હવે નોટિસ તો અમે આપી દીધી છે, હવે જે કાર્યવાહી કરવી એ એમના અંદરમાં આવશે. કોણ કરશે કાર્યવાહી? અમારે ચીફ ઓફિસર 10 દિવસમાં ચીફ ઓફિસર કરશે. 10 દિવસ પહેલા તો આ પછી મીઠાઈ બનાવવાનું છે એ બંધ થઈ જશે? ના, એ તો વાડી તો ખરી ને સાહેબ. તો આ જે મીઠાઈ બનાવે છે તો એમની સામે પગલાં લેશો કે વાડી? અમારે વાડી સામે લેવા પડશે, જેની મિલકત હોય એની સામે. મિલકત જેની અધિકારી છે. સારું, શું નામ તમારું? પ્રતાપભાઈ ડામોર, સ્ટેશન ઓફિસર, દાંડિયા બજાર.